શ્રાવણ માસ પર્વને લઈને સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવના મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. મેદાનો લઈ લેજો, બધા છોકરા આવી જાય. અને બધા ઓમ નમઃ શિવાયનો જપ કરતા કરતા દર્શન કરજો એટલે તમને દર્શનનો વિશેષ લાભ મળશે. તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય યા તો કોઈ ધૂન બોલાવે અથવા તો નામ સ્મરણ કરતા કરતા દર્શન કરી અને બધા શિસ્તમાં છો, બધા શાંતિથી છો, સરસ દીકરી બધા દર્શન કરી કરીને પછી ઉપર પ્રસાદ ત્યાં લઈ આપે છે. પ્રસાદ લઈ બધા महादेव महादेव वो एकदम महादेव आए ओ सर ओके बाबू. સ્વયંભૂ ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવ પરમ પાવન પવિત્ર તીર્થ પુરાણોમાં ઉલ્લેખિત ગૌતમેશ્વર મહાદેવનું મંદિર ગૌતમ ઋષિ અહીંયા પધારેલા અને આ શિવલિંગ અમને રાફડામાંથી મળી આવેલું. ભારતમાં 12 જ્યોતિર્લિંગ અને 64 સ્વયંભૂ શિવલિંગો
પૈકીનું આ સ્વયંભૂ શિવલિંગ અતિ પુરાણું ભગવાન રામના જન્મ પહેલાંનો ઇતિહાસ અને આ આખી વાત સ્કંદ પુરાણમાં પ્રભાસખંડની અંદર ઉલ્લેખિત, પરંતુ અહીંની વનરાય, અહીંની શાંતિ, અહીંની આહ્લાદકતા અને અહીંની ઉર્જા એ એક અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. દર્શનાર્થીઓ શ્રાવણ મહિનામાં વિશેષ રૂપમાં દર્શનનો લાભ લે છે. સિહોર અને આસપાસની શાળાના બાળકો પણ અહીંયા ચાલતા ભંડારામાં મહાપ્રસાદનો લાભ લે છે. પરંતુ એક જ વાત દર્શનાર્થીઓ માટે કે આ પવિત્ર જગ્યાઓ છે, એ પવિત્ર જગ્યાઓની પવિત્રતા, એની સંપૂર્ણ શાંતિ, ચોખ્ખાઈ એ જાળવવા માટે આપણે સૌએ પ્રયત્નશીલ થવું પડશે. અને હું તો મીડિયાને પણ એ સજેશન કર્યું કે એમાં આ મંદિરની ઉર્જા છે, મંદિરનું પાવિત્ર્ય છે, એ જળવાઈ રહે એમાં આપણે સૌએ યત્કિંચિત પ્રયત્ન કરવાનો છે. ભગવાન શિવનો પ્રિય માસ એટલે કે શ્રાવણ. શિવ એટલે જ કલ્યાણકારી દેવ, અને એ દેવ સમગ્ર, અને એટલા માટે જ એને મહાદેવ કીધા છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે ભગવાન ભોળાનાથ, મહાદેવ, શંકર, શિવ એ જ્યારે બિરાજમાન હોય ત્યારે સંપૂર્ણપણે આપણે સમાજનું હિત થાય, એનું કલ્યાણ થાય એવી આ શ્રાવણ માસમાં ભગવાન ગૌતમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ. અને સર્વત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્ચંતુ, મા ક્વશ્ચિત દુઃખ ભાગ ભવેત, એ ભાવના સાથે વસુધૈવ કુટુંબકમ, આપણું સનાતની પરંપરા કે સમગ્ર વિશ્વને એક બંધુત્વની ભાવનાથી, સમગ્ર સમાવેશક એક ભાવથી જ્યારે સનાતની પરંપરા છે, ત્યારે ભગવાન ભોળાનાથને શ્રાવણ માસમાં એ પ્રાર્થના કે સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય અને સૌ સન્માર્ગે જાય, સૌ નિર્વ્યસની બને સમાજ, એવી ભગવાન ગૌતમેશ્વરને પ્રાર્થના. નમઃ પાર્વતી પતયે.